નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝન 1માં ઓનલાઈન ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી, એનું રિવિઝન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનને ફરી એકવાર કહી દઉં, એ રિવિઝનને તમે ધ્યાનથી એ વિડીયો જોયો હશે અને ના જોયો હોય તો ફરી એકવાર જોઈ લેજો. બરાબર છે? કઈ રીતે ટીક કરવું, કઈ રીતે એક્ઝામ આપવી, એ દરેક વિગતો મેં એ વિડીયોમાં તમને સમજાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની જે આ રિવિઝનનો વિડીયો છે, બરાબર છે, એ વિડીયોમાં તમને માહિતી મળશે, રિવિઝન મળશે શેનું? તો કે ઓફલાઈન એક્ઝામનું, એટલે કે તમારે પેપરમાં લખવાનું છે એ એક્ઝામનું. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજના રિવિઝનમાં આપણે કઈ રીતે એક્ઝામ આપવી, રિવિઝન કઈ રીતે કરવું, તેના વિશેની ઇન્ફોર્મેશન મળશે. રાઈટ? તો આપણે ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. અને વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત કે આ જે રિવિઝન છે એ 20 માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું? 20 માર્ક્સનું. રાઈટ? સોરી, ઓફલાઈન એક્ઝામનું જે પેપર છે એ પણ 20 માર્કનું હશે. એટલે ઓનલાઈન 20 માર્ક, ઓફલાઈન 20 માર્ક, એ બંનેના ટોટલ કેટલા માર્ક્સ થશે? તો કે 40 માર્ક્સ. રાઈટ? તો પ્રશ્ન 1, નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. 820 માં દરેક અંકની સ્થાન કિંમત લખો. બરાબર છે? તો ચાલો વિચારો તો 820 માં દરેક અંકની સ્થાન કિંમત કઈ રીતે લખશો? આપણે આ શીખી ગયા છીએ, પણ મેં અહીંયા જો ચાઈને શેમાં આપ્યું છે? શબ્દોમાં લખ્યું છે. તમે કઈ રીતે કરશો? ચલો વિચારો, હું 2 સેકન્ડ આપું. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર્યું કઈ રીતે? યસ. તો આમાં આવશે આપણે કે 820 છે, તો 820 પહેલા આપણે અંકમાં લખીશું 820. ઓકે, હવે દરેક અંકની સ્થાન કિંમત, તો 8 ની સ્થાન કિંમત શું થશે? કિંમત બરાબર 800. કેમ? તો કે 8 લેવાના, ત્યારબાદ બે સંખ્યા છે એટલે 2 0. ત્યારબાદ 2 ની સ્થાન કિંમત, તો કે 2 ની સ્થાન કિંમત 20. ત્યારબાદ 0 ની સ્થાન કિંમત, તો અહીંયા 0. તો ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ બીજું છે મણકા ગોળીના આધારે સંખ્યા લખો. હવે જો મણકા ગોળીમાં, અહીંયા મણકા ગોળીમાં મણકાઓ આપેલા છે. જો આ એક મણકો, ત્યારબાદ આ બીજો, આ ત્રીજો મણકો, આ ચોથો મણકો. રાઈટ? 4 મણકા છે. કયા સ્થાને? તો કે 100 ના સ્થાને. તો આપણે અહીંયા લખીશું 4. દશકના સ્થાને કેટલા મણકા છે? 1 2, અહીંયા આવશે 2. અને એકમના સ્થાને તો કે 1. તો મણકા ગોળીના આધારે આ સંખ્યા કેટલી થઈ? તો કે 421. ઓકે, તો તમારા પેપરમાં આ રીતે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે બેઠા બેઠા આ આવશે એવું કન્ફર્મ ન કરતા તમને આ રિવિઝન માટે સમજાવવામાં આવે છે. તો તમારે રિવિઝન આ રીતે કરવાનું, એક્ઝામ આ રીતે લખવું, એ તમને એક આઈડિયા આપવામાં આવે છે. રાઈટ? હવે સરવાળા કરો. તો સરવાળા કરવાનો દાખલો હશે, દાખલા તરીકે 234 + 336. તો તમે કેવી રીતે કરશો? આપણે સરવાળા શીખવાડ્યા હતા, યાદ કરો. તો 4 ને યાદ રાખવાના, 6 એડ કરવાના, એટલે કે 5 6 7 8 9 10. તો અહીંયા આવશે 10 ની 0 વધી 1, 3 + 1 એટલે 4, 4 ને 3 7. ઓકે, હવે અહીંયા 2 + 3 2, 3 4 5, અહીંયા આવશે 5 એટલે કે 570. રાઈટ? ત્યારબાદ બાદ બાકી કરો. તો 906 - 408. તો અહીંયા જુઓ, બાદ બાકી કરો. ઉપર કેટલા છે? 6. 6 માંથી 8 જાય? ન જાય. આપણે ઉપર કેટલા લઈશું? તો કે 16. 16 - 8. 16 માંથી 8 જાય તો ચાલો આપણે કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. આપણે હવે 8 કાઢીએ 16 માંથી. 1 2 3 4 6 7 8. વધ્યા કેટલા? 1 2 3 4 5 6 7 8. તો અહીંયા આવશે 8. હવે જ્યારે દશકો લીધો હોય, એની બાજુની સંખ્યા શૂન્ય હોય, તો ત્યાં ઉપર શું આવે? 9. 9 - 0 એટલે અહીંયા આવશે 9. હવે અહીંયા 9 લીધા એટલે એક્ઝેક્ટ એની બાજુની સંખ્યા ઉપર એક સંખ્યા ઓછી એટલે 8. 8 - 4, અહીંયા આવશે 498. ઓકે,
વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 માંગ્યા મુજબ જવાબ લખો. તો કે ચડતા ક્રમમાં લખો. વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે આગળ અગાઉ ચેપ્ટરમાં શીખી ગયા છે. બરાબર છે. જવાબ તમને જે રીતે સમજાવવામાં આવે એ જ પ્રમાણે લખવાના રહેશે. દાખલાની રકમ અલગ હોઈ શકે પણ મેથડ તમારે સેમ જ રાખવાની છે. ત્યારબાદ ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમમાં એટલે નાનાથી મોટી સંખ્યા. આપણે રિવિઝનમાં પણ કર્યું લાસ્ટ ક્વેશ્ચન. બરાબર છે. પણ એ MCQ માં પૂછાશે, પણ આપણે રિવિઝનમાં છેલ્લે તમને શીખવાડ્યું હતું એ જ મુજબ ચડતા ક્રમમાં તો કે નાની સંખ્યાથી આપણે મોટી સંખ્યા તરફ. તો અહીંયા 124 છે, 152 છે, 153, 139, 180. તો મેં તમને શું ચેક કરવાનું કીધું પહેલા? 100 નો એકમ જુઓ એટલે 100 નો અંક બધામાં સરખો છે. દશકનો અહીંયા 2, અહીંયા 1, અહીંયા 5, 3, 8. સૌથી નાનો દશકનો અંક કયો છે? તો કે 2. બરાબર. તો આપણે 2 છે કે 1? યસ 1. અહીંયા લખીશું 112. ત્યારબાદ તો કે 2 એટલે 124. ત્યારબાદ 139. ત્યારબાદ 153 અને ત્યારબાદ 180. બરાબર. એટલે નાનેથી મોટી સંખ્યાઓ આપણે આ રીતે એરેન્જ કરી દેવાની, જેથી આપણે જવાબમાં કોઈ તકલીફ ના પડે. આપણા દરેક જવાબને સારી રીતે સારા રાઇટિંગથી લખવાના રહેશે અને મેથડ તમારે સેમ રાખવાની છે. જવાબ કરીને લખવું જેથી કરીને ખ્યાલ આવે. રાઈટ. પ્રશ્ન નંબર 2 માં પહેલો ક્વેશ્ચન હતો ચડતા ક્રમમાં લખો. બરાબર. બીજો છે એમાં જ બરાબર 1 માં બીજો છે ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં એટલે શું થાય? ઉપરથી નીચે. આપણે ચડતા ક્રમમાં નીચેથી ઉપર અને ઉતરતા ક્રમમાં ઉપરથી નીચે, એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ. તો જો એકમનો અંક અહીંયા બધાનો શું છે? 1 છે. હવે આપણે મોટી સંખ્યા જોઈએ તો દશકનો અંક જોવો પડશે. અહીંયા 5, 6 છે, 4, 7 અને 8. તો 8 વાળી મોટી સંખ્યા એટલે 189. ત્યારબાદ અહીંયા 7, 4, 6, 5 આ આવશે 179, 169. ત્યારબાદ 159 અને છેલ્લે આવશે 149. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ઉતરતા ક્રમની. ખૂબ જ ઈઝી છે, સમજીને કરજો. બીજું છે 2 2 ની ગણતરી કરો. હવે 2 2 ની ગણતરી કરો તો જો અહીંયા આપેલું છે શું? તો કે અહીંયા 102. ત્યારબાદ 104. કેટલાનો તફાવત આવે છે? તો કે 2. એ 2 માં 104 માં 2 એડ કરો 106. હવે 106 માં 2 એડ કરો તો શું આવશે? 7 અને 8 108. ત્યારબાદ 109 110. પછી 11 ને 12 એટલે 112. ત્યારબાદ 2 એડ કરો 13 114. ત્યારબાદ 2 એડ કરો 116. બરાબર. 108 110 112 114 116. ત્યારબાદ જો ફરી બીજો દાગ એમાં જ છે કે 640 638 636. હવે આમાં શું થાય છે? દરેકમાં તમે અહીંયાથી એડ તમે અંદર ઉમેરો ને એ પહેલા ચેક કરી લેવાનું કે આગળ કઈ સંખ્યા છે એના પછીની સંખ્યા કઈ છે. જો અહીંયા 640 છે, 638 છે. હવે 40 માંથી 40 ને 38 એટલે શું થાય છે? પાછળ જાય છે. કેટલી સંખ્યા પાછળ ગઈ? તો કે 2 સંખ્યા. અહીંયાથી 2 સંખ્યા પાછળ જાય 636. અહીંયાથી 2 સંખ્યા પાછળ જાય 35 34 એટલે અહીંયા આવશે 634. ત્યારબાદ અહીંથી 2 સંખ્યા તો કે 632. અહીંયા તો કે 630. અહીંયા તો કે 628 અને અહીંયા તો કે 626. જો બે સંખ્યા આપણે પાછળ છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે જો જેમ આપણે અહીંયા બીજો પણ હતો એવી રીતે જ આમાં પણ બરાબર છે. બીજું કે 20 20 ની ગણતરી કરો. રાઈટ. 20 20 ની ગણતરી કરો. આ ત્રીજો પોઈન્ટ છે. 20 20 ની ગણતરી કરો તો કે 932 912 892. આ જો 20 20 બેક જાય છે 892. પછી તો કે 882 872. ત્યારબાદ 852. ત્યારબાદ 832. અહીંયા 812. ત્યારબાદ 792. ઓકે. એવી રીતે જુઓ 380 360 340. તો બેક જાય છે તો અહીંયા 340 પછી 320 300 20 માઈનસ કરો એટલે માઈનસ કરતા જવાના. ઉમેરવાનું કીધું તો ઉમેરવાના.
ઉમેરવાના આવતા હોય તો ઉમેરવાના, પણ અહીંયા જો માઇનસમાં જ છે, પણ 20 20 ની ગણતરી છે એટલે આપણે 20 20 બે વચ્ચેનો તફાવત જોઈ લેવાનો. અહીંયા આવશે 280, અહીંયા આવશે 20 માઈનસ કરો એટલે 260, અહીંયા આવશે 20 માઈનસ કરો એટલે 240. બરાબર, 20 20 ની ગણતરી કરીને બે ગયા. હવે ત્યારબાદનો પ્રશ્ન છે ખૂટતા સ્થાન પૂર્ણ કરો. બરાબર, તો અહીંયા એવી કઈ સંખ્યા મૂકીએ તો અહીંયા 4 આવે? અહીંયા એવી કઈ સંખ્યા મૂકીએ તો અહીંયા 4 આવે? બે અહીંયા ક્યારે આવે કે અહીંયા 4 હોય તો કે અહીંયા 8 આવે. હવે જો 2 માઈનસ 8 કરો તો ના જાય, તો ઉપર આપણે દસકો લઈએ, 10 ને 2 12, હવે 12 માંથી 8 જાય એટલે 4 આવે. અહીંયા આપણે દસકો લીધો એટલે 4 ની જગ્યાએ અહીંયા શું થાય? 3 3 માઈનસ 1 એટલે અહીંયા શું આવે? 2. એવી જ રીતે અહીંયા તમે જુઓ બીજો દાખલો 8 4 ખાલી જગ્યા 467. હવે જે જવાબ છે એમાં બે જગ્યાએ આપણે જવાબ મૂકવાનો છે, એક આપ્યો છે, અહીંયા 7 છે. ઉપર એવી કઈ સંખ્યા હશે તો અહીંયા 6 આવે. ચલો વિચારો, તો કે ઉપર શું હોય? 3 હોય. કેમ? તો કે 3 માંથી 7 ના જાય, આપણે અહીંયા દસકો લઈએ 13, 13 માઈનસ 7 કરો એટલે 6 આયા. હવે અહીંયા દસકો લીધો એટલે અહીંયા 4 ની જગ્યાએ 3, 3 માંથી 6 ના જાય, ફરીથી 13, 13 માંથી 6 જાય, અહીંયા 13 માંથી 7 જાય તો 6, તો 13 માંથી 6 જાય તો શું આવે? 7. હવે અહીંયા દસકો લીધો એટલે અહીંયા 8 ની જગ્યાએ શું આવે? 7, 7 ઓછા 4 એટલે અહીંયા આવશે 3. ખ્યાલ આવી ગયો? તો ચાલો પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો, ઉદાહરણ મુજબ બાદબાકી કરો. હવે અહીંયા એક સંખ્યા આપેલી હતી 57 માઈનસ 36. જો આ ઉદાહરણ છે, આવું આપેલું હોય તમારે એના પરથી દાખલો ગણવાનો છે, એ ઉદાહરણને જોઈને. તો અહીંયા 21 જવાબ આવે. 21 જવાબ આપણે ઉદાહરણ મુજબ ગણતરી કરીને કરવાનો છે. તો તમારે પહેલા કઈ સંખ્યા લઈ લેવાની? આ. બરાબર, એને 36 છે તો 36 + 4, તમને 57 આપ્યા હોય તો પહેલા 57 + 3 60, ત્યાંથી શરૂઆત કરવાની. રાઈટ? એટલે અહીંયા 36 + 4 છે તો અહીંયા 40, 40 + 10 એમાં ઉમેરો 50, 50 માં 7 ઉમેરો એટલે 57. બરાબર છે, તો તમે ઉમેર્યા કેટલા? 4 10 અને 7, 10 ને 7 17 ને 4 21. આ જવાબ આવી ગયો. બરાબર છે. એવી જ રીતે પહેલા તમારે આમાં માઈનસ કરો, તો કે 4 માંથી 6 ન જાય તો આપણે શું લઈએ? દસકો. અહીંયા 14 ઓછા 6 એટલે અહીંયા આવશે 8. 8 ની જગ્યાએ અહીંયા 7 કરો તો 7 ઓછા 5 એટલે અહીંયા આવશે 2. 28 જવાબ લાવવાનો. કેવી રીતે? તો કે સૌપ્રથમ તમે કઈ સંખ્યા લેશો? 56. તો અહીંયા જો 56 વત્તા 4 એટલે પહેલા તો 60 કરી દીધા આપણે. હવે 60 માં આપણે 10 ઉમેરીએ, 60 વત્તા 10 બરાબર 70. ઓકે, આપણે 84 લાવવાના છે. ફરીથી 70 વત્તા 10 એટલે 80 અને 80 વત્તા 4 બરાબર 84. તો આનું ટોટલ મારો 10 ને 10 20 ને 4 24, 24 ને 4 28. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો શેમાં ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ મુજબ જ આપણે દાખલો ગણવાનો છે. તો તમને આ જવાબ મળી ગયો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ સમજીએ. વિદ્યાર્થી મિત્રો હવે આગળનો જે ક્વેશ્ચન છે એમાં આપણે જોઈએ કે સરવાળા કરો. સરવાળા કરો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો 765 વત્તા 237 છે, 5 વત્તા 7 એટલે 5 ની અંદર 7 ઉમેરો તો 5 ને 7 કેટલા થાય? તો કે 12. 12 નો બગડો વધી 1, 6 ને 1 7, 7 ને 3 કેટલા થાય? તો કે 10, 10 ની 0 વધી 1, 7 ને 1 8, 9 10 અહીંયા જવાબ આવશે 1002. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ 896 વત્તા 379, 6 વત્તા 9, 6 ને 9 કેટલા થાય? 9 ને 6 અથવા 6 ને 9, 9 ની અંદર 6 ઉમેરો 7 એટલે 9 10 11 12 13 14 15 બરાબર છે. તો 15 5 વધી 1, 9 ને 1 10, 10 ને 7 17 વધી 1, 8 ને 1 9 10 11 12 1275 1275 જવાબ આવે. ત્યારબાદ બાદબાકી કરો. 823 માઈનસ 485. અહીંયા જુઓ 3 માઈનસ 5, 3 માંથી 5 જાય ન જાય તો આપણે શું કરીશું? તો કે
3 ને છેકીને ઉપર દસકો લઈએ, 10 ને 3 13, 13 ઓછા 5 એટલે અહીંયા આવશે 8. અહીંયા દસકો લીધો એટલે અહીંયા 2 ની જગ્યાએ 1, 1 માંથી 8 ના જાય 11, 11 માઈનસ 8, 8 માંથી 11 જાય તો 9, 10, 11, 3 બરાબર છે, તો અહીંયા આવશે 3. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 8 માઈનસ 4 પણ અહીંયા આપણે દસકો લીધો છે એટલે 8 ની જગ્યાએ શું આવશે 7, 7 માઈનસ 4, 7 ઓછા 4 કેટલા આવે? તો 4 પછી 7 ક્યારે આવે? 5, 6, 7, 3 ઉમેરવા છે એટલે અહીંયા 7 માંથી 4 જાય તો 3, 338 જવાબ. હવે બીજો છે 678 માઈનસ 489. 8 માંથી 9 જશે નહીં જાય તો આપણે ઉપર શું મૂકીશું? દસકો, 10 ને 8 18, 18 માઈનસ 9 એટલે આપણે આગળ કર્યું હતું 9 આવશે. અહીંયા દસકો લીધો એટલે 7 ની જગ્યાએ અહીંયા શું આવશે? 6. હવે 6 ઓછા 8 કરો તો થાય નહીં, બરાબર છે. 16, 16 માંથી 9 8 જાય તો 16 ઓછા 8 કરો, આપણે આગળ જોયું હતું રાઈટ. 16 માંથી 8 કાઢો તો 8. અહીંયા 6 માં 6 ની જગ્યાએ 5 કારણ કે અહીંયા દસકો લીધો, 5 ઓછા 4 એટલે અહીંયા આવશે 189 રાઈટ. હવે ઉદાહરણ મુજબ જવાબ સાચો છે કે નહીં તે નક્કી કરો. અહીંયા જો 578 માઈનસ 237 બરાબર, અહીંયા 341 કેમ? તો કે 8 માંથી 7 જાય તો 1, 7 માંથી 3 જાય તો 4, 5 માંથી 2 જાય તો 3. હવે આ બંનેનો સરવાળો કરો તો આ જવાબ આવવો જોઈએ. તો જો આવે છે 7 ને 1 8, 4 + 3 7, 3 + 2 5 બરાબર. જે જવાબ આવે ને આ બંનેનો બાદબાકી કરી ત્યારબાદ આ નીચેની સંખ્યા છે એ અને જવાબ એ બંનેનો સરવાળો કરો તો ઉપરની સંખ્યા આવે તો આપણો દાખલો સાચો રાઈટ. તો હવે અહીંયા જોઈએ આપણે 7 માં 387 માઈનસ 257, 7 માંથી 7 જાય તો 0, 8 ઓછા 5, 8 માંથી 5 જાય તો 3, 3 ઓછા 2 એટલે અહીંયા આવશે 130. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે જવાબવાળી સંખ્યા છે એને ઉપર લઈ લઈશું. 130 વત્તા 257, 7 વત્તા 0 એટલે 7, 3 વત્તા 5 એટલે અહીંયા આવશે 8, 1 વત્તા 2 3. તો જો આપણો આ જવાબ આવી ગયો તો આપણો આન્સર આ રાઈટ છે. ઓકે. ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરી ખૂટતા સ્થાન પૂર્ણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 45 90 70 25 અહીંયા 45 તમારે જોવાનું 25 વત્તા 45 આ બંનેનો સરવાળો 70 થાય છે. એવી રીતે 90 ઓછા 45 નો જવાબ 45 આવે. તો આ દાખલો આપણને ઉદાહરણ આપ્યું હોય તો દાખલો આપણને આવી રીતે આપ્યો હોય બરાબર છે. અહીંયા માઈનસ હોય, અહીંયા પ્લસ હોય, અહીંયા બરાબરની નિશાની, અહીંયા બરાબરની 60 ઓછા 25, 60 માંથી 25 કાઢો તો જો 0 માંથી 5 ના જાય, અહીંયા આપણે દસકો લઈએ તો 10 માંથી 5 જાય તો 5. હવે 6 ની જગ્યાએ આપણે 5 મૂકીએ, 5 ઓછા 2, 5 માંથી 2 જાય તો 3 એટલે 60 ઓછા 25 એટલે 35 આવે. તેવી રીતે 35 વત્તા 25 બરાબર. તો 5 ને 5 10 વધી 1 3 ને 4 5 6 60. ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતે આ પ્રકારના કોઈ પણ રકમ હોય તો મારે જવાબ ચેક કરી લેવાનો રાઈટ. ત્યારબાદ 5 5 ની ગણતરી કરો. હવે જો અહીંયા 450 છે, 455 460. તમે જો બે વચ્ચે કેટલાનો ગેપ આવે છે? 50 પછી 55 છે એટલે 5 નો ગેપ. અહીંયા 60 તો અહીંયા કેટલા આવશે? 465. 65 માં આપણે 5 ઉમેરો 66 67 68 69 70. ઓકે. એવી રીતે 470 માં 5 ઉમેરો કેટલા આવે? 475. ત્યારબાદ 480 5 ઉમેરો 485 અને 490. એવી રીતે અહીંયા જો 10 5 600 અહીંયા બંને વચ્ચે શું થાય છે તો કે માઈનસ થાય છે. 10 માંથી અહીંયા સીધું શું આવી જાય છે? 605 600. તો અહીંયા કેટલા આવશે? 595 590. અહીંયા 585 580 575 અને 570 રાઈટ. આ બીજો દાખલો અહીંયા પૂર્ણ થયો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 દાખલા ગણો. તો હરેશ પાસે 589 રૂપિયા હતા. કેટલા હતા? 589. તેમાંથી તેણે 349 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા. તો
તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? બાકી રહ્યા આવો શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું કે બાદ બાકી, બરાબર છે? તો હરેશ પાસે કુલ રૂપિયા બરાબર 589, બરાબર છે? પુસ્તકો ખરીદ્યા કેટલાના? તો કે 349 રૂપિયાના, બરાબર? તો માઇનસ કરીએ 9 ઓછા 9 0, 8 માઇનસ 4 એટલે અહીંયા 4 આવે, 5 માઇનસ 3 તો અહીંયા આવશે 2. તો એમની પાસે બાકી કેટલા રહે? કુલ બાકી રહે, કુલ બાકી અહીંયા લખવાનું. આમ હરેશ પાસે કુલ 240 રૂપિયા બાકી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના 2 દાખલા હશે. તો આ જે એક્ઝામ છે એ 20 માર્ક્સની હશે. બહુ જ સમજી વિચારીને તમારે પેપરમાં લખવાની રહેશે, બરાબર છે? ગણતરીમાં ભૂલ ના થાય તેની ધ્યાન રાખજો. ઓકે તો વિદ્યાર્થી મિત્રો, હું 2 સેકન્ડ આપું છું, આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો રિવિઝનનો પાર્ટ 2 અહીં ફિનિશ પૂરો થાય છે. તો આ જે રિવિઝન છે એ તમારે વિડીયો લેક્ચર જોઈને તમારે ફરીથી તમારી રફ બુકમાં કરવાનું રહેશે. ઓકે તો આ સાથે આજની આ એડવાઇઝરી આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.